લો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. જો બધા ભેગા થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા, આજે પપ્પા આવી ગયા. જો આ ભાઈ આડા પડ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે તો શેડ્યુલ ટાઈટ થઈ ગયું હતું નહીં બધાનું સવારથી. પછી પપ્પા આવ્યા ને આ બધું થોડુંક થઈ ગયું હતું ટાઈટ ચાલ્યું. હવે બધા માંદા હતા, નંતર હાજા હતા ને એવું બધું લગ્ન પ્રસંગ ગયા ને તો વાગી ગયા છે 5 અને જો હું ચા બનાવું છું મસ્ત. ચા પીવાની ઈચ્છા થઈ મજને થોડું સવારનું માથું બેઠું હતું. મારે ચા પીવા જ નથી. કેવાલી પપ્પા બેઠા હતા, તમારે પીવો હોય તો બનાવી નાખો, થોડું તો પી નાખશે. બનાવીએ થોડું ચા પીએ, વાતો કરીએ, પછી રસોઈની તૈયારી કરશું. ચાલો તો પછી નક્કી કરીને કહું તમને કે શું. જો બધા ચા પાણી પીવા બેઠા ને તો જો અમારે બધું જમવાનું આવી ગયું. જો ભેગું જો દાળ ભાત શાક રોટલી ચા બિસ્કીટ, જો ભાતના ભોજન છે. જો બધા બેઠા. કેમ રંજીબેન, કેમ થઈ ગયું? હાલો બધા નાસ્તો કરવા અને જમણવાર કરવાનું. હવે રાતે જમવાનું જ હવે હું પોણા 7 તો થયા. આને એવી છે હજી જમવાનું હે ઓમલી. નાસ્તો કરો. કેવડું પેટ છે. સરસ કહેવાય. તમે નથી કરો બાપુ? બાપુ ચા પી લીધો, ના પાડે નાસ્તો. તમને કે સારું ચાલો તો નાસ્તો કરી લઈએ, પછી શું ડિસિઝન આવે છે જમવાનું જોઈએ. હવે બોલો શું કહેતા હતા તમે હમણાં? કંઈક કહેતા હતા. પપ્પાને કહેતા હતા કે અમને કહેતા હતા? પપ્પાને ઓલું માર્કેટ ગયા તા કે નહીં આજે ઓલું લસણ ને એવું લેવા એટલે એ ગયા નતા પપ્પા. એ તો ઓલો બેલ્ટ ના ખાવા ગયા હતા ને તો કે આટમ માર્યો. ગયા તા તો ખરી નહીં. ફરમાવો. હું કહેતો બાબા ઈર્ષાદ મેં આજે જોયું એમાં લખ્યું હતું શાયરી કરી કેવલ અત્યારે. અરે મેં કાંઈ નથી કરી, મેં તો જોઈ હતી આજે. હા બોલો. गुलाब लेकर घर आने से नहीं उभी रहे, गुलाब लेकर आने से धनिया लेकर आने तक के जो सफर है उसको मोहब्बत कहते हैं. એમ શું કેવું બાપુ તમારું? ગુલાબ લઈને આવતા હોય પેલા અને પછી અહીંયાથી શાકભાજી લઈને આવતા થાય ને અહીંયા કેવલ મને આ વરસ થઈ ગયું, મને એક રોજ ન થાય પૂરે પપ્પા. તને કેટલી વાર ધાણા લઈ આવી દીધા ઈ જો. ગુલાબ ગુલાબની વાત બોલ. એ નહીં તો પપૈયું લાવી દીધું. ગુલાબ તો શું છેલ્લે તો સુકાઈ જવાનું ને. હા પપૈયું લાવી દીધું, સકરટેટી, તરબૂચ, કોઈ ગોબા તો ધરાક લાવી દીધી. ધરાક એને રોઝ ડે વયો ગયો. કાલે રોઝ ડે હતો. આજે શું છે બાબા? ચોકલેટ કેવું? આ ચોકલેટ તો ખવડાવવી પડે. બધું ખર્ચા કરાવવાના ધંધા હે આ લોકોના. આવા કોઈ અઠવાડિયા હે જ નહીં. એ આપણા શાસ્ત્રમાં ક્યાંય ચોકલેટ ડે ને ટેડો ડે ને એવું કઈ હવે બધા ડે ચાલુ થયા. કાંઈ નહોતું. અઠવાડિયા વયા જતા એમનો ખબર ન પડી. આજે ઓલો ડે છે ને ઓલો ડે છે ને શું તો બનાવ્યો તો હશે કેવું? બનાવ્યો કોઈ દિવસ એવા ડે નહીં. ભલે ને તો આવું હોય ને, એવું ન હોય કે ચોકલેટ ડે છે એટલે તો ચોકલેટ ખવડાવવાની એવું કઈ. હું ઈ જ કહું, હું તને એમ નથી ખવડાવી તો કેટલી વાર ચોકલેટ પડી એ પડી હલી આવી દઉં. ક્યાં છે? લઈ આવી દઉં. ક્યાં છે? હા લઈ આવો. બે બાજુ ફ્રીજમાં હે, રૂમમાં હે. ક્યાં છે? રૂમમાં નથી. અરે કાલે ઓલો આવ્યો કેની લાવ્યો તો ને આપી દીધી મેં, પતી ગઈ. ફ્રીજમાં તો હે ને. ફ્રીજમાં એક બાઈટ છે. આખી હે, જેલી હે. જેલી કઈ ઓલી અમેરિકા વાળી? આ દી ગમે હોય જેલી હે. ના આખી ના, એક જેલી આખી આખી છે, છે. બીજી આખી જેલી છે. આખી છે. તો ખાવી છે બોલ. હા ખાવી જ છે. આ તો ચાવે ત્યાર લેતો આવતો, જાતો લેતો આવતો. ખબર છે ફ્રીજમાં નથી. ફ્રીજમાં નહીં, ભલે બહાર પડી હે જાતું. ઓલી ચોકલેટ પતી ગઈ.
આ કેવલ આખી ઓલી ઓલું તે દિવસે લઈ આવ્યું તો કેવું કે દુની પતી ગઈ. પતી ગઈ ઓલી રાઉન્ડ રાઉન્ડ વાળી હતી આખું ઓલું ચોકલેટ રૂમમાંથી લઈ આવ્યો તો કેવું એ આપણે ગણપતિ ઓલામાં નહોતી રહી. ના 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 એ જતી હવે એનો ડબ્બો ઈ નહીં તો આ રે 20 ચોકલેટ ભાઈ લઈ આવ્યો છું. હા બસ જો આવી 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 હા, એ તો તમને લોકોને ખબર હો. બીજી નથી આપણા હાથના ઈ હે જો આવી ચોકલેટ છે ને કેવી કેવલ કેટલી બધી લઈ આવ્યા હતા આખું હા ત્યારે કંઈક હતું ત્યારે એટલે હું હતું કંઈક હતું કેવલ તે દિવસે ચોકલેટ દે નહીં. ચોકલેટ ડે નહીં ફ્રેન્ડશિપ ડે હતો હા ફ્રેન્ડશિપ ડે વર્ષા હતો મમ્મી દીદી અહીંયા હતા હા 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 તે દિવસે તાર મમ્મી અહીંયા હતા દીદી પણ તે ખબર તા પપ્પાને ફોન કરીને તા મમ્મીએ કીધું હતું કે તમે મને કોઈ દિવસ દીદી જોઈ કે કેવલ કેટલી બધી ચોકલેટ લઈ આવ્યો કેવલ મેં રોજ આપ્યું તું એ ક્યાં તેરી અંદર ક્યાં પડ્યું તિજોરીમાં તિજોરીમાં મેં હાચવીને મૂક્યું હોય એને કાંઈ નહીં ઓલી ગિફ્ટ આપી હતી ને એ માળીએ ચડાવી જો 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 કાંઈ બોલશે નહીં કાંઈ નહીં બોલે કામમાં શું કરવું પડે? કામ ન આવે એમ નહીં તો એમને તો દીધી હોય તો હાચવીને રાખવાની એવું તો એ મેં મૂકી એને નથી મૂકી રાખી છે પણ માળિયામાં. એ મેં મૂકી એને નથી મૂકી પૂછે ને એને ખબર ય નથી મને ખબર હે ને શું ખબર હે નહીં બોલે કાંઈ નહીં બોલે પપ્પા તમે કોઈ દી આપ્યું મમ્માને ગિફ્ટ તમે આપતા હે લોકો લવ લેટર લખતા હો હે હા પેલો હું લેટર તો લખેલો છે. લવ લેટર લખતા હા તો નહોતા ભલે ને ફોન નહોતા એટલે લવ લેટર લખતા હા એ ક્યારે પહોંચે નક્કી ન કહેવાય કા અઠવાડિયામાં પહોંચી જાય હમ. પછી અરે કેવું એટલે હે? કેવું હારું માથાકૂટ થઈ ગઈ હતી ઝઘડો એક વાર હાલે 15 દી હક ન થાય ત્યાં સુધી થાય હે હક થાય ત્યાં સુધી હું કરતા હશે જવાબ ન આવ્યો અત્યારે તો જીરીક કાંઈ ખારા થાય ને તરત ફોન કરે તો એવું થાય ઝઘડો થાય ને તો એ વરદી હાલે 8-10 મહિના વરદી હાલે ને કા હાવ સોલ્વ જ થઈ જાય કેમ કે ઓલું જવાબ આવે ત્યાં તો ઠંડુ થઈ ગયું હોય મગજ ટાઈમ જ એટલો ઈ જ થાય ઠંડુ થઈ ગયું હોય વધારે મગજના ટાઈટ હોય તો જ એવું થાય તારી ખોયડા એટલે જ કહું છું કે એકદમ શાંત જ થઈ જાય મારું તો હે ને તમે ગિફ્ટ આપ્યું કોઈ દી પપ્પાને આપ્યું તું ને લે હમણાં આપણે તે દિવસે લાસ્ટ ટાઈમ નહોતું આપણે લઈ આવ્યા હું લઈ આવી હતી આપણે બે ગયા હતા. હા લઈ આવ્યા હતા ને બસ આ એક વખત આપ્યું, શું કાંઈ નથી. એ પેલા નથી આપ્યું ક્યારે હા ને પછી ચાંદીની પેન ઓહો હો 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 સરસ તો તમે વોલેટની યુઝ કરો છો આપ્યું એ મમ્માએ ત્યારે પાછું નવું. હા ત્યાં નવું આવી જાય કેવલ ને તો મેં આપ્યું એ મારે રોજ દેવું પડે કેવલ આ લઈને જાઓ પેન ક્યાંય નાખી દીધી ખબર નથી કોઈ નાખી નથી એ રહી લે આવડી તેમાં લે આવડી તેમાં બીજું હું હવે જમવાનું હવે પૂરું હવે ન હોય શું મઢા કરવાના મઢા ખાવા હોય જન્મ લીધો હોય શું મઢા કરવાના મઢા જય શ્રી કૃષ્ણ ટીપાના અમે જય શ્રી કૃષ્ણ જો કઈ ના જોતા હતા વિડિયા એક ભાઈ ભાભી આવ્યા છે જય શ્રી કૃષ્ણ આને રોની બનાવ્યા છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છે, છે. હેત ને હા, હેત. અરે વળી હે જંતર મંતર તારા પપ્પાના માસીએ લાવા છે જો શું થયું તું એક બોયલો ઈ. ના ખવડાવી દીધી ને અમે ખાઈ લીધી હા ચટણી ખાઈ લીધી ને ભાજી રહી ગઈ આવા મામાજી હા. બિંદુ કેસે આ બધા ગાંડા યાર ગમે ઈ ખવડાવી ઈ તો ખાઈ જાય ચટણી ખાઈ લીધી ને ભાજી રહી ગઈ બીજું ખવડાવી દેશ કાંઈક બીજું હા. તો તારા કેવલ કરતા તો ડાયા જ છીએ હો. એવું છે એમ ને જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ કેજી આવું હવે બસ આવશું વેકેશન પડે એટલે વૈશાખ મહિને ચોક્કસ હા હા આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ